વિસનગર સિવિલ હોસ્પિટલને 12.75 કરોડનું અદ્યતન એમઆરઆઈ મશીન ઓએનજીસીના સીએસઆરથી 9.90 કરોડની ફાળવણી. ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલને 12.75 કરોડ રૂપિયાનું અદ્યતન 1.5 ટેસ્લા એમઆરઆઈ મશીન મળવાનું નક્કી થયું છે. આ મશીન માટે મહેસાણા ઓએનજીસી વિભાગ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ રૂપિયા 9.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે કે બાકીની રકમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ અને આધુનિક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્ર પણ સામાજિક જવાબદારી નિભાવી આગળ આવી રહ્યું છે. આ પહેલ તેના ઉત્તમ ઉદાહરણરૂપ છે. વિસનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ પટેલના જણાવ્યા મુજબ આ એમઆરઆઈ મશીન શરૂ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની ખાનગી લેબોરેટરીમાં મોંઘા ટેસ્ટ કરાવવાની ફરજ નહીં પડે. સમયસર અને સચોટ નિદાનથી દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળશે, જે સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે વિસનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ ઓપીડી કેસ નોંધાય છે. અત્યાર સુધી એમઆરઆઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને મહેસાણા અથવા અમદાવાદ સુધી જવું પડતું હતું. હવે હોસ્પિટલમાં જ આ સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓનો સમય અને નાણાં પણ બચશે. ઉપરાંત ન્યૂ વ્યૂ કોન એર પ્રાઇવેટ લિમિટેડના ભૌમિક પટેલ દ્વારા સીએસઆર ફંડ હેઠળ રૂપિયા 22.5 લાખના લેબોરેટરી સાધનો પણ હોસ્પિટલને આપવામાં આવ્યા છે, જેને કારણે આરોગ્ય સેવાઓમાં વધુ સુધારો થશે. ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ રહી વિવિધ જિલ્લાઓમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનની સુવિધા શરૂ થવાથી સમગ્ર વિસ્તારમાં લોકોને મોટી રાહત મળશે. ચેતન પટેલ, મહેસાણા. ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સરના પ્રયત્નોથી તાજેતરમાં 48 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્ટાફ ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તદુપરાંત ખાસ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી ઓએનજીસીના સીએસઆર ફંડમાંથી 9.9 કરોડની માતબર રકમ એમઆરઆઈ માટે ફાળવવામાં આવી છે. જે લેટેસ્ટ મશીનની ખરીદી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, જે 1.5 ટેસ્લાનું એમઆરઆઈ મશીન છે, જેની કિંમત 12 કરોડ અને 75 લાખ છે. ઓએનજીસીના 9 કરોડ 9 ઉપરાંત ઉપરના પૈસા આપણને સરકારશ્રી તરફથી ફાળવી અને આ મશીન અત્રે આપવામાં આવ્યું છે. આ સિવાય વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીના પ્રયત્નોથી સાબરમતી ગેસ તરફથી 2.5 કરોડના ખર્ચે સીટી સ્કેન મશીન પણ આપણને મળવાનું છે, જેની ખરીદ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ સિવાય વિસનગર સિવિલ હોસ્પિટલમાં મંત્રીશ્રીના પ્રયત્નોથી ભૌમિક કુમાર પટેલ કે જેમની ન્યૂ વ્યૂ કેન એર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જેના સીએસઆર અંતર્ગત 22.5 લાખના ખર્ચે આપણને લેબોરેટરી અને આંખ વિભાગ માટે પણ મશીનો અત્યારે ઉપલબ્ધ થયા છે. આમ વિસનગર સિવિલની અંદર લેટેસ્ટ બિલ્ડિંગ તેમજ એમઆરઆઈ મશીન, સીટી સ્કેન તેમજ આંખ વિભાગ અને લેબોરેટરી વિભાગના અદ્યતન સાધનો ઉપલબ્ધ થયા છે, જેના લીધે વિસનગરની જનતાને અને આજુબાજુના લોકોને ખૂબ જ સારી સેવાઓ અત્રેથી પૂરી પડશે. હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગના 10 તજજ્ઞોની નિમણૂક થયેલી છે અને આટલા બધા લેટેસ્ટ સાધનો, એસએનસીયુ, આઈસીયુ આ બધું જ અહીંયા ઉપલબ્ધ હોવાથી વિસનગર તેમજ આજુબાજુની જરૂરિયાતમંદ જનતાને ઘર આંગણે જ એમઆરઆઈ જેવી અને સીટી સ્કેન જેવી અદ્યતન સેવાઓ અત્રે જ મળી રહેશે, કે જેથી એ લોકોને અમદાવાદ કે ગાંધીનગર કે દૂરના સેન્ટર સુધી જવાની જરૂર નહીં પડે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.